બજાણા ખાતે ગુડખર ગણતરી સંદર્ભે વન વિભાગના કર્મચારીઓની તાલીમ યોજાઈ હતી. વન વિભાગના વરિષ્ઠ અધિકારી સંદીપ કુમાર દ્વારા ગણતરીમાં જોડાયેલ કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દર 5 વર્ષે ગુડખરની ગણતરી કરવામાં આવે છે. આગામી 21 અને 22 મેના રોજ યોજાશે ગુડખર અભયારણ્યમાં ગુડખરની ગણતરી. આ 10મી વખતે ગુડખરની ગણતરી યોજાશે. છેલ્લે 2020માં થયેલ ગણતરી મુજબ ગુડખરની સંખ્યા 6082 જેટલી નોંધાઈ હતી. રણની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં જે જગ્યાએ ગુડખર હોય તેવી જગ્યાએ ગણતરી કરવામાં આવશે. 362 પોઈન્ટ પર ગણતરી કરવામાં આવશે. ડ્રોન કેમેરા તેમજ જીપીએસ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવશે. ગણતરીમાં જોડાયેલ લોકોને ડ્રોન કેમેરા તેમજ જીપીએસ સિસ્ટમના ઉપયોગ વિશેની માહિતી પણ આપવામાં આવશે. 800 જેટલા વન વિભાગના અધિકારી કર્મચારીઓ તેમજ 1700 જેટલા સ્વૈચ્છિક સંસ્થાના લોકો અને અભયારણ્ય નજીક ગામના ગ્રામજનો સહિત 2500 લોકો આ કાર્યમાં જોડાશે. કચ્છના નાના રણનો વિસ્તાર 4953 ચોરસ કિલોમીટર છે. આ વિસ્તારમાં ગુડખર અભયારણ્ય આવેલું છે, જેમાં આવેલ વન્ય પ્રાણી ગુડખર જે શેડ્યુલ વન કક્ષાનું પ્રાણી છે, જે એશિયામાં ફક્ત અભયારણ્યમાં જોવા મળે છે. રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા 5 વર્ષે આ પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 9 વખત આ ગણતરી કરવામાં આવી છે. છેલ્લે ગત 2020માં ગુડખરની ગણતરી કરવામાં આવી હતી, જેની સંખ્યા તે વખતે 6082 જેટલી હતી. ત્યારબાદ આ વખતે 2024માં ગણતરી યોજાવાની છે. તે માટે આજ રોજ બજાણા ખાતે વન વિભાગના અધિકારી દ્વારા વન વિભાગના કર્મચારી, વનપાલ, ફોરેસ્ટર ગાર્ડને એક તાલીમ આપવામાં આવી હતી, જેમાં આગામી 21 અને 22 મેના રોજ યોજાનાર ગુડખરની ગણતરી કેવી રીતે કઈ બાબતો વિશે ધ્યાન રાખવું તેમજ રણ વિસ્તારની અંદર આ પ્રાણીની ગણતરી કરતી વખતે લેવાતી કાળજી તેમજ આ કાળઝાળ ગરમીની અંદર આ રણ વિસ્તારમાં તાપમાન વધુ હોય છે, ત્યારે તે બાબત પણ ધ્યાનમાં લેવી સાથે વહેલી સવારે તેમજ મોડી સાંજે આ પ્રાણી વધુ સંખ્યામાં જોવા મળે છે અને એક સાથે જોવા મળે છે, તે માટે રણની અંદર કેવી રીતે પ્રાણીની ગણતરી કરવી તે માટે તાલીમ આપવામાં આવી હતી. અધિકારી દ્વારા કર્મચારીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ, વાઇલ્ડ ફોટોગ્રાફર અને રણ વિસ્તારની આસપાસ રહેતા ગ્રામજનોના આ કાર્યમાં જોડાય તે જરૂરી છે. આજે યોજાયેલ તાલીમના કાર્યક્રમમાં વન વિભાગના વરિષ્ઠ અધિકારી સંદીપ કુમાર દ્વારા કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ફોરેસ્ટર, ગાર્ડ સહિતના કર્મચારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો અને વાયર લાઈફ ફોટોગ્રાફર હાજર રહ્યા હતા. ગુડખર અભયારણ્યના ઉપક્રમે ગુડખર વસ્તી અંદાજ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. અભયારણ્યના સુચારુ સંચાલન માટે તેમાં વસતા વન્ય પ્રાણીઓની સંખ્યા કેટલી છે અને કઈ તરફ વન્ય પ્રાણીની વસ્તીની વૃદ્ધિ થઈ રહી છે અને કયા પ્રકારનું કમ્પોઝિશન છે તે જાણવું અગત્યનું છે. જે અંતર્ગત 2024 ગુડખર વસ્તી અંદાજમાં બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ અને અમદાવાદ જિલ્લાના નળ સરોવર આસપાસના વિસ્તારમાં ગુડખર વસ્તી અંદાજ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજ રોજ બજાણા ખાતે ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પરિક્ષેત્ર વન અધિકારી, વનપાલ, વનરક્ષક, સંવર્ગના અધિકારી, કર્મચારી વગેરેનું ગુડખર વસ્તી અંદાજ કઈ રીતે કરવામાં આવશે, કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, કયા કયા વિસ્તારમાં એનો વસ્તી ગણતરી કરવામાં આવશે વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી. ગુડખર વસ્તી અંદાજ 2024માં ગુડખર ઉપરાંત કાળિયાર, ચિંકારા, વરુ, ઝરખ, શિયાળ, રણ લોકડી, રણ બિલાડી જેવા વન્ય પ્રાણીઓ ઉપરાંત હુબારા બસ્ટર જેવા પક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વસ્તી અંદાજમાં વન વિભાગના અધિકારી, કર્મચારી ઉપરાંત વાઇલ્ડ લાઈફર, એનજીઓના જે સભાસદો હોય છે, સ્વયંસેવક, ગ્રામજનો વગેરેની મદદ લેવામાં આવશે. આ વસ્તી અંદાજ 2024ની ખાસિયત ટેકનોલોજીનો ઉપયોગ છે, જે અંતર્ગત ડ્રોન ટેકનોલોજી, જીપીએસ મશીન, કેમેરા ટ્રેપ અને ઓનલાઈન પોર્ટલ વગેરેનો ઉપયોગ કરવામાં આવનાર છે. કેટલા દિવસ આજે કઈ તારીખ ચાલુ? ગુડખર વસ્તી અંદાજ 2024નું આયોજન 21 અને 22 મે 2024ના રોજ કરવામાં આવ્યું છે. 2 દિવસ વસ્તી ગણતરી કરવામાં આવશે. નમસ્તે, હું ભૂષણ પંડ્યા છું, સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફનો પૂર્વ મેમ્બર અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છું. આ વખતે અમે અહીં 10મી રાજ્ય સરકાર દ્વારા ગુડખરની 10મી ગણતરી થાય છે. સામાન્ય રીતે દર 5 વર્ષે ગણતરી હોય, એના માટેની ટ્રેનિંગ માટે અમે લોકો એકઠા થયેલા છીએ. એમાં ગાર્ડ, ફોરેસ્ટર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, એસસીએફ, ડીસીએફ અને સીસીએફ સહિત બધા મહાનુભાવોએ હાજરી અને માહિતી આપેલી છે અને બધાને સમજાવ્યું છે કે આ ગણતરી કેવી રીતે કરવી
અને કેટલી અગત્યની છે. વાઇલ્ડ લાઈફના કોઈ પણ સેન્સસ એટલે ગણતરીનો એસ્ટિમેટ છે એ બહુ જ અગત્યનો હોય છે. જેવી રીતે સિંહની 5 વર્ષે થાય છે, દીપડાની 5 વર્ષે થાય છે, એવી જ રીતે ઘોડખરની ગણતરી પણ દર 5 વર્ષે થાય છે. પણ અહીંયા વિસ્તાર બહુ જ મોટો છે અને કન્ડિશન બહુ જ એક્સ્ટ્રીમ કન્ડિશન છે. અત્યારે મે મહિનામાં રણમાં જે ગરમી હોય, ઘણા લોકો તો એ વિચારથી રણમાં આવે જ નહીં. એવી કન્ડિશનમાં આખો સ્ટાફ છે એ લગભગ 15 લાખ સ્ક્વેર હેક્ટરમાં તારીખ 21 અને 22 મેના રોજ આ ગણતરી કરશે અને એની માહિતીના ફોર્મ ભરી અને પછી એના ઉપરી અધિકારીઓને આવશે. અને છેલ્લી ગણતરીમાં 5 વર્ષ પહેલાં જે થયેલી એ 4 વર્ષ પહેલાં 2020માં એમાં 6082 જેટલા ઘોડખર ગણાયેલા અને એમાં કેટલો ફેરફાર થયો છે, એના વિસ્તારમાં કેટલો ફેરફાર થયો છે, કેટલી વસ્તી વધવાનો અંદાજ છે કે વધી જશે અને એનો એરિયા કેટલો વધ્યો છે, એ બધી માહિતી એમાંથી આપણને મળશે. એને હિસાબે આપણે ફ્યુચર પ્લાનિંગ કરી શકીએ કે આને વાઇલ્ડ લાઈફને બચાવવા માટે અને કન્ઝર્વ કરવા માટે ભવિષ્યમાં આપણે શું શું કરી શકીએ અને એનો પોપ્યુલેશનનો ટ્રેન્ડ શું છે. એટલે આ ગણતરી ખૂબ જ અગત્યની છે અને બધા દિવસ રાત એના માટે મહેનત કરે છે અને હજી બીજી ઝોનલ લેવલની પણ ટ્રેનિંગ ભવિષ્યમાં ગણતરી પહેલાં રાખવામાં આવેલી છે. આભાર. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ કચ્છ.